ઘરને એમ કે મારો વારો ક્યારે આવશે. હા, મારો વારો ક્યારે આવશે. હાલ તારો વારો આવી ગયો બેટા. તો શું લે છો ઈ કે શું લે છો તું? ડાયનોસેક્સ એક્સ સ્કિન બૂસ્ટર અબ્રેસ 24 હાઇડ્રેટ. અરે જબરજસ્ત. પ્રોબાયોટિક. લે ભૂલાઈ ગયો. હા, એને તને સારું શું લાગે છે? બધું એમને બહુ મજા આવે છે. બધું એકદમ પરફેક્ટ. પેલા ઉલટી ને એવું થતું અને અત્યારે નથી થતું. યસ, અત્યારે બહુ મજા આવે છે. શું નામ છે બેટા? પરના દેવમ. દેવમ ને અત્યારે ખૂબ સરસ એવી મજા આવે છે ને ઘણી બધી વસ્તુ હેલ્ધી વસ્તુ લે છે. જોયું મેં કઈ વાત કરી હતી? બ્રેડ પીઝા ને બધી વાત કરી હતી ને, પણ દેવમ શું લે છે? સ્કિન બૂસ્ટર, ડાયનોશેક, પછી ઘણી બધી બીજી વસ્તુઓ. રાઈટ? તો હેલ્થ ના ફૂડ ના ઓપ્શન છે કે નહીં એ તમારે ચોઈસ કરીને આપવા પડશે. રાઈટ? અને ચોઈસ તમે લોકો કેમ કરી શકશો? તમારે પોતાને શરૂ કરવું પડે. તમે સફરજન ખાવ એટલે બાળક પણ સફરજન ખાય. રાઈટ? તમે માનો કે હેલ્ધી માનો કે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, સલાડ એવું બધું ખાશો તો બાળક પણ ખાશે. સલાડ ખાવ. સોલ્યુશન નંબર 1. સોલ્યુશન નંબર 1 કે આપને બદલાવની જરૂરિયાત છે. આપ હેલ્થ તરફ મૂવ ઓન કરો, કન્વર્ટ કરવાનું છે. રસ્તો એનો જ છે, પણ ખાવાનું જ છે, પણ એના હેલ્થ ના ફૂડ ઉપરના ઓપ્શન ઉપર જવાનું છે. રાઈટ? તો જેમ દેવમને જે નિશાબેને જે ચેન્જ કરાયો ને, તો એવી રીતે બધા લોકોએ પહેલા પોતે શરૂઆત કરે છે. યસ નિશાબેન, હવે તમને થોડા પ્રશ્ન પૂછી લઉં. યસ હવે દેવ તારો વારો પૂરો થઈ ગયો. યસ. તો નિશાબેન, તમારા બાળકની સ્કૂલમાંથી ફરિયાદ કેટલી આવે છે? અત્યારે બહુ ઓછી, પણ આમ જોવો ને તો આમ એક્ટિવ છે. સ્કૂલમાં ફૂલ ડે માં જાય છે. સવારે 8:30 જાય છે, 4:30 પછી આવે છે. પણ એક પણ વાર એવું નથી કે એમને ફૂલ ડે માંથી મારે ઘરે લેવા જવો પડ્યો હોય. અને પેલા કેવું હતું કે જ્યારે બોર્ન થયો ને ત્યારથી ભળતો, તો વડીલો એવું કે ફીડિંગ કરે ને તો ભળે છે, પણ એ રોટલી ખાતા શીખ્યો ને તો રોટલી ખાય એટલે તરત જ વોમિટ કરી નાખે. પણ એકવાર વોમિટ નહીં, તમે એકવાર રોટલી ખવડાવો તો અઠવાડિયું વોમિટ કરે. તો ડોક્ટરે એને એવું કીધું કે એને રોટલી નહીં આપવાની. એટલે તમે વિચાર કરો કે એને જન્મતાની સાથે તે ખાવાની શરૂઆત કરી કે 9-10 મહિનાનો, તો એમને પેલા કેવું કે જમતા શીખી ગયો, દેવાનું નહોતું ને એટલે જલ્દી, તો ડોક્ટરે ના પાડી. પણ હવે રોટલી વિના કેવી રીતે મોટો કરવો? પણ અહીંયા આવ્યા ને એને ફૂડ હેબિટમાં ચેન્જ કર્યો. અત્યારે 2 ટાઈમ કમ્પલસરી ડાયનોશેક લે છે. શેક મારો એ પી જાય છે, કેમ કે ઘણી વાર કોઈનો કોલ આવ્યો ને વાત કરતો હોય, પ્લેટફોર્મે પડ્યો હોય તો આખો શેક. સ્કિન બૂસ્ટર પીવે છે મારું બનાવેલું, કેમ કે મને જબરજસ્ત આપો જ તે. એટલે અને પ્રોબાયોટિક, તો આનાથી એનું જબરજસ્ત રિઝલ્ટ આવ્યું. જે મહિનામાં 5 થી 6 વાર હું હોસ્પિટલ લઈ જતી, અને 1 કે 2 મહિને મારે એને એડમિટ કરવો પડતો. પણ અત્યારે 5 વર્ષથી એક પણ વાર હોસ્પિટલ નથી લઈ ગઈ, એક પણ વાર નહીં. ઘરેથી જ સારું થઈ જાય. જબરજસ્ત. ઓકે. તો નિશાબેન, જ્યારે એ નાનો હતો, રાઈટ? તો એને જ્યારે બધી તકલીફ થતી તો એને દવાઓ કઈ અપાતી કે તો નહોતી અપાતી? બહુ બધી. ઓકે. દવા આપતા ને એને ઇન્ફેક્શન બોડીમાં લાગતું, અને ઘણી વાર આમ પોચી જાય, ઘણી વાર ચામડી ઉપર ઇન્ફેક્શન લાગે, તો પાછી દવા ચેન્જ કરવામાં આવતી, અને રાત્રે પણ લઈ જાવ. તમને નિશાબેન એન્ટીબાયોટિક વિશે કઈ ખબર છે કે એન્ટીબાયોટિક કેવું કે નથી કેવું? હા, એ ખ્યાલ છે. ઓકે. તો એન્ટીબાયોટિક એને કેટલી અપાતી ત્યારે? એને છે ને એવું કહેવાય કે ડોક્ટર જ્યારે આપતા ને ત્યારે એવું કહેતા કે જો આનાથી એને સારું ન થાય ને તો પાછા લાવતા, અને એમને એક પડીકી આપવામાં આવતી એ સમયે. તો એ આપણે પ્રોબાયોટિક છે ને એ રીતની પ્રોબાયોટિક હતી. પણ એ કેવું કહેવાય કે આપણે જે ગુડ બેક્ટેરિયા છે વધારે, તો એ એવું કહેતા કે આ પ્રોબાયોટિક જ છે. પણ એ પ્રોબાયોટિક એને સારું નહોતું થતું, પણ આ પ્રોબાયોટિક થી એને 100% સારું. અમેઝિંગ. તો જબરદસ્ત. ટેબ્લેટ છે ને, ટેબ્લેટ એ નાનો હતો તો પણ એમને ટેબ્લેટ આપવામાં આવતી, અને એમને ઘણા બધા રિપોર્ટ્સ પણ કરાવેલા હતા. અમેઝિંગ. તો જબરદસ્ત આપણે ક્લેપિંગ કરીશું નિશાબેન અને એમના ફેમિલી માટે.